યુવાનો જોબ લેનાર નહીં, જોબ આપનાર બને. મિત્રો, અર્જુન મોઢવાડિયા સાહેબનું આ તાજેતરમાં નિવેદન આવે છે કે યુવાનો જોબ લેનાર નહીં, જોબ આપનાર બને. આજે અર્જુન મોઢવાડિયા એક કહેવાય ને જાણીતા અને જૂના જોગી કહેવાય રાજકારણના મંત્રી છે આજકાલ તો ગુજરાત સરકારમાં. એમના તરફથી કહી શકાય કે આવી અપેક્ષા ના હોય કે આ પ્રમાણેનું નિવેદન એ આપે કે જોબ લેનાર નહીં, જોબ આપનાર બને. આજે કોઈ પ્લેટફોર્મ આપણી પાસે હોય વાત કરવાનું તો આપણે કંઈ પણ બોલી દેવાનું. હું ઘણી બધી વખત મારા વિડીયોમાં કહું છું કે મંચ મળી ગયો, સામે થોડી ભીડ મળી ગઈ, કેમેરો મળી ગયો, માઇક મળી ગયું, તો મતલબ કંઈ પણ બોલી દેવાનું. અત્યારે આપણા દેશની સૌથી મોટી સમસ્યા જ આ છે કે નેતાઓ, મંત્રીઓ, સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે, મોટા મોટા સપના બતાવવામાં આવે છે. સરકાર વિકસિત ભારત 2047ની વાતો કરે છે, પણ 2026માં શું ચાલી રહ્યું છે એના ઉપર કોઈ વાત નથી કરી રહ્યું. 2026માં સામાન્ય જનતા અલગ અલગ મુદ્દાને લઈને હેરાન પરેશાન છે, એના ઉપર કોઈ વાત જ નથી કરી રહ્યું. અર્જુન મોઢવાડિયા સાહેબ જો આ પ્રમાણેનું નિવેદન આપતા હોય કે જોબ લેનાર નહીં, જોબ આપનાર બનો, એટલે સ્પષ્ટપણે એમનું કહેવું ક્યાંક ને ક્યાંક એવું છે કે નોકરી નહીં માંગવાની. જ્યારે બેરોજગારીનો મુદ્દો આવે ત્યારે આ પ્રમાણેના નિવેદન સામે આવે એટલે એ જ સમજવાનું કે નોકરી નહીં માંગવાની ભાઈ, અને જોબ લેનાર નહીં, આપનાર બનો. મતલબ યુવાનોને ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે તમે લાખો રૂપિયાનું પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરો, કોઈ કંપની, કોઈ બિઝનેસ ખોલો, અને પછી એ માધ્યમથી તમે બીજા યુવાઓને નોકરી આપો. આપણા દેશમાં અત્યારે લોજિકલી જોવા જઈએ તો ધંધો કરવો શું આસાન છે? અને લાખો રૂપિયા દરેક યુવાનો ક્યાંથી લાવશે? કોણ આપશે? આજે બેંકમાં એક સામાન્ય 10-20 લાખની લોન લેવા જઈએ તો પણ આ લાવો, પેલું લાવો, ફલાણું લાવો, ઢીકણું લાવો, કાગળિયા માંગે છે. શું લોન લેવી એટલી ઇઝી છે? અને ઇઝીની વાત જવા દો, પણ આજે એક સામાન્ય તમે દુકાન લો ને, એક સામાન્ય આમ નાની અમસ્તી દુકાન લો તો પણ 10-10 હજાર સુધી ભાડા હોય છે. એ પણ નોર્મલ એરિયાની વાત છે. અમદાવાદની વાત કરીએ તો નોર્મલ એરિયાની વાત છે. કોઈ કહેવાય ને પોશ એરિયા, જાણીતો એરિયા, ત્યાં જઈને ધંધો કરો તો 10,000ના ભાડામાં દુકાન ના મળે. આ તો એક સામાન્ય ધંધાની વાત છે કે કરિયાણાની દુકાન ખોલવી હોય, પાનનો ગલ્લો ખોલવો હોય કે અન્ય કોઈ નાનો મોટો બિઝનેસ કરવો હોય. તો અહીંયા તો અર્જુન મોઢવાડિયા સાહેબ ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે યુવાનોને જોબ લેનાર નહીં, જોબ આપનાર બને યુવાનો. મતલબ એક યુવાન લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને કોઈ મોટો બિઝનેસ ડેવલપ કરે, જાણે આ તો બધું કહેવાય ને ચણા મમરાનું કામ છે. આમ દુકાનમાં ગયા અને આમ પ્રોડક્ટ લઈ લીધી 50-100 રૂપિયા આપીને. આ ઇઝી છે? કેમ યુવાનોના આક્રોશને તમે સમજવાની કોશિશ નથી કરતા? કેમ દેશમાં આટલી બધી સમસ્યા છે એને સમજવાની કોશિશ નથી કરતા? એનું નિરાકરણ લાવવાની કોશિશ નથી કરતા? અને બસ મેં આગળ કહ્યું તે પ્રમાણે મંચ મળી ગયું, કોઈ પ્લેટફોર્મ મળી ગયું તો મોટી મોટી વાતો કરો છો. પછી જ્યારે આ પ્રમાણેના સમાચારો સામે આવે, કોઈ નેતા મંત્રીના આ પ્રમાણેના કહેવાય ને અનલોજિકલ બયાનો સામે આવે, નિવેદનો સામે આવે, તો તમે નીચે કોમેન્ટો વાંચો. કોઈ કોમેન્ટ આ લોકોના પક્ષમાં નહીં હોય, તમામ કોમેન્ટ નેગેટિવ. અને હોય જ ને, તમે કોઈ વાત તો એવી કરો જેની પાછળ કોઈ તથ્ય હોય, કોઈ સત્ય હોય, લોજિક હોય.